નમસ્કાર મિત્રો, આજે છે સોમવાર અને ફરી પાછો આપણી સમક્ષ આવ્યો છું એક અનોખી વાત લઈને. તો મિત્રો, આજની વાત કંઈક એવી છે. એક રાજા હોય છે, શિકાર કરવા જાય છે અને ત્યાં થોડો જંગલમાં થોડો આગળ નીકળી જાય છે. એને પાણી મળતું નથી પીવા માટે. ખૂબ તરસ લાગે છે, આપણું વ્યાકુળ થઈ જાય છે. તેવામાં તેની પાસે એક ભગવાન કોઈ વ્યક્તિને મોકલતા હશે, એક માણસ આવે છે. જંગલમાં લાકડા કાપતો કઠિયાળો હતો અને એ કઠિયાળો એમને પાણી આપે છે અને તરસ એને ચૂપ થાય છે. રાજા ખુશ થાય છે, કેમ કે રણ પ્રદેશમાં ગયેલા અને પાણી મળવાનું કેવો આનંદ થાય, એવો આનંદ રાજાને થયો. અને રાજાએ કીધું, એક દિવસ તું તારે કંઈ કામ પડે તો આવજે, મારા રાજમહેલમાં આવજે, તને હું મદદ કરીશ. સમયાંતરે અમુક સમય જાય અને એ કઠિયાળને જરૂર પડે ધનની, એટલે રાજા પાસે રાજમહેલમાં આવે. રાજા એને ઓળખી જાય કે ભાઈ, આ તો તું એ જ છે કે જેને મને પાણી પાયું. તો રાજાએ દરબારીને કીધું કે આને 10 વીઘા જે ચંદનના ઝાડનું ખેતર છે એને આપી દેવો. કઠિયાળ તો ખુશ થતો હતો કે ચંદનના ઝાડના ખેતરમાં જાય. અને કઠિયાળે શું ચાલુ કર્યું, રાજાને તો ખબર નહીં હતી. એટલે કઠિયાળે એ ચંદનના ઝાડને કાપવાનું ચાલુ કર્યું. એને ખબર નહીં હતી કે ચંદનનું મૂલ્ય શું છે તે. એટલે એ તો એ ઝાડને કાપે, પછી એના કોલસા બનાવે અને કોલસા વેચવા જાય અને ગુજરાત ચલાવે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ગયા. રાજાને એકવાર એવું થયું, ચાલે પેલા કઠિયાળને ચંદનના વૃક્ષો આપ્યા છે તો જોવા દે ભાઈ કેટલા પૈસા બનાવ્યા, શું કર્યું એણે, જોવા જવા દે. રાજા ત્યાં જઈને જોયા. રાજાની આંખમાં આંસુ પડી ગયા, કેમ કે લગભગ 90% ચંદનના વૃક્ષો કપાઈ ગયેલા હતા. ત્યાં કોલસા બધા બળતા હતા. તો રાજાએ એને કીધું કે ત્યાં શું કર્યું. તો રાજા એને કઠિયાળે કીધું કે રાજાજી, બહુ સારું થયું, મારા 3 વર્ષ તો નીકળી ગયા અને આ બધા લાકડામાંથી હું કોલસા બનાવીને વેચું છું અને મારું ગુજરાન ચલાવું છું. થોડુંક હજુ મને જો 2-5 વીઘા મળે તો સારું રહે એમ. તો રાજાએ એને એવું કીધું કે એક ટુકડો લઈ લે ચાલુ ચંદનનો, તો એને બાળ નહીં, એટલે એમ તું બજારમાં વેચવા જાય. એટલે કઠિયાળે તો લઈને વેચવા નીકળ્યો. એટલે બધા બજારમાં જેવું ચંદન પહોંચ્યું એટલે લોકો ખુશ થઈ ગયા. લોકો એને પૂછવા મળ્યા, ભાઈ ચંદન ક્યાંથી લાવ્યા, ઓરિજિનલ ચંદન છે, અમે તમને આટલા પૈસા આપશું. એટલે કઠિયાળને આશ્ચર્ય થયું કે ભાઈ આટલા ટુકડાના લોકો આટલા પૈસા આપવા તૈયાર થઈ ગયા. અને તો કોલસાના ભાવે વિકતો હતો, કોલસો બનાવીને. એટલે ઘણી બધી સોનામહોરો લઈને એ પાછો આવ્યો. પછી રાજાએ એને કીધું કે ભાઈ, મેં તને જે આપ્યું ચંદનના ઝાડ હતા, બહુ મૂલ્યવાન છે, તું એને સમજ તો આવતા ઘણી વાર લાગી ગઈ. 3 વર્ષ નીકળી ગયા અને કઠિયાળે કીધું કે 3 વર્ષને બગાડ નાખ્યા જીવનમાં. અને મારી પાસે ચંદન હતું, ચંદનની કિંમત આવતી હતી, પણ એને હું સમજી શક્યો નહીં. મિત્રો, જીવનનું પણ કંઈક એવું જ છે. આ કાયા છે ને એ ચંદન છે. શ્વાસે શ્વાસમાં ચંદન છે. એક શ્વાસ જાય ને જેમ એમ એક સમય જાય છે, બરાબર ને. એ ચંદનની જેમ આપણે એનો ઉપયોગ કરવો પડે. ભગવાનને આપણને આખું ચંદનનું એક ખેતર આપી દીધું છે. હવે એ ચંદનના ખેતરને આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, હા, એનું મૂલ્ય આપણને ખબર છે કે નથી ખબર, અથવા તો પછી એને આપણે કોલસાને એમ બાળીએ છીએ ફક્ત અને ટાઈમ પાસ કરીએ છીએ. સમય જાય છે કે પછી આ એક શ્વાસે શ્વાસની કિંમત આપણને હોવી જોઈએ. તો શું આપણે પ્રેમ ભાવ લાગણીથી જીવન વિતાવીએ છીએ પરોપકારની ભાવના સાથે, કે પછી દ્વેષ, ઘૃણા, ધિક્કાર, નફરત એની સાથે જીવન જીવીએ છીએ? એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ભગવાને આ શરીર આપ્યું છે, આ દેહ આપ્યો છે, ચંદન જેવો દેહ છે, આ ખેતર છે અને એમાં શ્વાસે શ્વાસ ચંદનના વૃક્ષ છે. એટલે શ્વાસે શ્વાસનો ઉપયોગ ચંદનની જેમ ઘસાતા રહીએ, એનું મૂલ્ય સમજીએ તો કદાચ આ જીવન સાર્થક ગણાશે. તો મિત્રો, આવતા સોમવારે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપજો. જો આપણે આ વાત ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો અને પોતાના મિત્રોને, પોતાના પરિવારને પણ આ સ્ટોરી સંભળાવજો. થેન્ક યુ, આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. મારું ભારત શ્રેષ્ઠ ભારત.